મિત્રો આપણે અગાઉ પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે ચર્ચા કરી, બરોબર। હવે આપણે આગળ જઈએ છીએ તો તમને બે દાખલા પણ મેં આપેલા હતા, મને આશા છે કે તમને થઈ ગયેલા હશે તમારાથી। તો આગળ હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ આજે, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ। હવે આ સમજતા પહેલા આ શબ્દનો અર્થ સમજાવીશ। સરેરાશનો મતલબ શું, એના માટે એક એક્ઝામ્પલ તમને આપું છું। ધારો કે તમે તમારી કાર લઈને જાઓ છો અમદાવાદ તરફ, બરોબર। સુરતથી અમદાવાદ તમે તમારી કાર લઈને જાઓ છો। હવે સુરતથી અમદાવાદની ગતિ દરમિયાન હું તમને સવાલ પૂછું કે તમારી કારની ઝડપ કેટલી, બરોબર। તો તમે જવાબ શું આપશો કે મારી ગાડી સુરતથી અમદાવાદ સુધીમાં 80 કિલોમીટર પર અવર ની ઝડપથી ગતિ કરે છે। તો શું આ મિત્રો 80 કિલોમીટર પર કલાકની ઝડપ એ તમારી સુરતથી અમદાવાદ સુધી કન્ટિન્યુઅસ રહી હશે? બોલો તો, સુરતથી અમદાવાદ સુધી 80 કિલોમીટર પર અવરની ઝડપ તમારી સતત હશે કે વચ્ચે વધી પણ હશે, ઓછી પણ થઈ હશે? હા, તમે જે 80 કિલોમીટર પર કલાક બોલો છો એનો મતલબ એવો નથી કે સુરતથી અમદાવાદ સુધી તમારી ગાડી સતત 80 કિલોમીટર પર અવરની સ્પીડમાં જતી હોય। કોઈ જગ્યાએ ટ્રાફિક હોય તો કદાચ બની શકે કે સ્પીડ ઓછી પણ થઈ જાય, કોઈ જગ્યાએ રોડ ખુલ્લો હોય તો બની શકે કે સ્પીડ વધી પણ જાય। તો તમે 80 કિલોમીટર પર કલાક બોલ્યા એ છે શું? તો એ તમારી સુરતથી અમદાવાદ સુધીની સરેરાશ ઝડપ છે। એટલે તમે જે કહો છો ને એ તમને સરેરાશ ઝડપ મળે છે, બરોબર। તો આપણને સવાલ થાય કે આ ઝડપ શોધવાની જરૂર શા માટે પડે? તેનો જવાબ છે કે કોઈ પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનું સ્થાન સમય સાથે કેટલી ઝડપથી અને કઈ દિશામાં બદલાય તે વર્ણવવા માટે આપણે બંને રાશિની જરૂર પડે। કે તમે સુરતથી અમદાવાદ ગયા તો આ દરમિયાન માર્ગમાં તમારી ગાડીની ઝડપ બદલાય છે, મતલબ તમારી જે ગાડીનું સ્થાન છે, બરોબર, એ સમય સાથે કેટલી ઝડપથી બદલાય છે એ સમજવા માટે આપણે બે રાશિ સમજવી જરૂરી છે, બરોબર। તો ચાલો આપણે આ બે શબ્દને સમજીએ, બરોબર। તો સૌથી પહેલો સરેરાશ ઝડપ। તો સૌથી પહેલું જોઈએ આપણે સરેરાશ ઝડપ। તો સરેરાશ ઝડપની વ્યાખ્યા શું છે? તો પદાર્થે કાપેલ કુલ અંતર, જેને આપણે પથ લંબાઈ કહીએ છીએ, અને તેના માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે। તો વ્યાખ્યા, સરેરાશ ઝડપ એટલે કે પદાર્થે કાપેલા કુલ અંતર, જેને આપણે કહીએ છીએ પથ લંબાઈ, અને એના માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને આપણે કહી શકીએ સરેરાશ ઝડપ, બરોબર। આ થઈ ગઈ વ્યાખ્યા। પછી બીજું આવે છે એકમ। તમે જોઈ શકો છો પથ લંબાઈ એટલે કુલ અંતર, અને અંતર હંમેશા મીટરમાં હોય અને છેદમાં સમય સેકન્ડ, તો આનો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ। ત્રીજું આવે છે સંકેત। સરેરાશ ઝડપનો સંકેત કયો? તો એના બે સંકેત છે, એક તમે v ની ઉપર 12 લખી શકો, બરોબર, અને બીજો સંકેત છે આ રીતે તમે લખી શકો। આ બંને સરેરાશ ઝડપના જ સંકેત છે। અને ચોથો પોઈન્ટ આવે છે, હવે આ રાશિ કેવી છે, સદિશ છે કે અદિશ? તમે જો, તમને મેં આગળ કીધેલું છે પથ લંબાઈ કેવી રાશિ છે, યાદ છે? કરો યાદ, લાસ્ટ ટાઈમ વાત થયેલી કે પથ લંબાઈ એ અદિશ છે, માત્ર ધન મૂલ્ય મળતું હતું, યાદ છે? માટે આ અદિશ છે, સમય બી અદિશ છે, તો પછી આપણી સરેરાશ ઝડપ રાશિ કેવી થઈ? અદિશ। તો આ રાશિ કેવી થઈ ગઈ? અદિશ, બરોબર। તો પહેલી વ્યાખ્યા લખવાની કે પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તેના માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે। બીજું એકમ મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પર અવર પણ લખી શકો। ત્રીજો છે સંકેત v12 અથવા તો આ રીતે કૌંસમાં v લખી શકાય। અને છેલ્લું કે પથ લંબાઈ, આ સમય બંને અદિશ છે, તેમનો ગુણોત્તર પણ અદિશ જ મળવાનો છે। હજી એક લખી શકો કે જો આ ધન મૂલ્ય મળતું હોય તો સરેરાશ ઝડપનું મૂલ્ય પણ કેવું મળે આપણને? હંમેશા ધન જ મળે। એટલે આ મૂલ્ય હંમેશા કેવું હશે? ધન હશે। તો આ થઈ ગઈ આપણી સરેરાશ ઝડપની વાત। હવે આવી જ આપણે વાત કરીએ સરેરાશ વેગની। તો સૌથી પહેલા આવે છે વ્યાખ્યા કે ભાઈ સરેરાશ વેગ કોને કહે છે? તો જે પ્રમાણે અહીંયા પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર હતો
તો અહીં કોનો આવશે ગુણોત્તર? યસ, અહીં આવશે સ્થાનાંતર અને સમયનો ગુણોત્તર. તો વ્યાખ્યા શું? સરેરાશ વેગ એટલે કે પદાર્થનો સ્થાનમાં થતો ફેરફાર, જેને આપણે સ્થાનાંતર કહીએ છીએ, અને તેના માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને, એટલે છેદમાં સમય તો કુલ જ લેવાનો, ભલે ઝડપ હોય કે વેગ જે હોય, પણ છેદમાં સમય તો ટોટલ જ લેવાનો થશે. બીજો આવે છે એકમ. સ્થાનાંતર પણ મીટરમાં જ આવે છે, સમય સેકન્ડમાં જ છે, તો આનો એકમ પણ ઝડપના જેમ મીટર પ્રતિ સેકન્ડ જ થવાનો છે. સંકેત એ પણ સેમ આના જેમ જ છે, v/, v લખી શકો છો. ચોથું સદિશ છે કે અદિશ? બોલો. આના ઉપરથી તમને ખ્યાલ આવો જોઈએ કે અહીં પથ લંબાઈ માત્ર ધન મૂલ્ય મળતું હતું, એટલે આપણે અદિશ કીધેલું હતું. તો સ્થાનાંતરમાં આપણને ધન, ઋણ અને શૂન્ય 3 કિંમત મળતી હતી, માટે આને આપણે અદિશ નામ આપેલું હતું, સદિશ નામ આપેલું હતું. તો જો આ સદિશ હોય તો આપણને કેવું હોય? સદિશ જ મળે. તો આ રાશિ થઈ ગઈ સદિશ. અને છેલ્લે જો આનું ધન, શૂન્ય અને ઋણ 3 કિંમત મળતી હોય તો પછી આની પણ આપણને 3 કિંમત જ મળી શકે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે. તો આ થઈ કે સરેરાશ વેગ. બરોબર. આ તફાવત સ્વરૂપે એટલા માટે લખ્યું છે, ક્યારેક સવાલ તમને થિયરીમાં પૂછી શકે કે આ બેનો તફાવત લખો, તો આ મુદ્દા તમે લખી શકો. પહેલું વ્યાખ્યા, બરોબર, પથ લંબાઈ છેદમાં સમય, અને અહીંયા બાજુ સ્થાનાંતરના છેદમાં સમય. બીજો આવે છે એકમ, સરખો જ છે. ત્રીજો છે સંકેત, સરખો જ છે. ચોથો આ અદિશ રાશિ કહેવાય અને આ સદિશ રાશિ કહેવાય. અને છેલ્લું આ હંમેશા પોઝિટિવ હોય, જ્યારે આ પોઝિટિવ, નેગેટિવ અથવા શૂન્ય હોઈ શકે. મિત્રો બીજી એક વસ્તુ આના ઉપર તમને કઈ યાદ આવતી હોય, યાદ છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે એક નાનો સંબંધ હતો કે પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા મોટી અથવા સરખી હોય. તો એને આધારે તમે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચે કે સંબંધ લખી શકો ખરો? યસ. જો પથ લંબાઈ મોટી હોય હંમેશા, તો સ્વાભાવિક છે સરેરાશ ઝડપ પણ કેવી હોય? મોટી જોવાની છે. બરોબર. તો સંબંધ શું લખી શકાય? સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા મોટી અથવા સરખી હોઈ શકે. તો જેવો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે સંબંધ લખો, એવો સંબંધ તમે આ બંને વચ્ચે પણ લખી શકો કે સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. ખ્યાલ આવ્યો? તો આ વાત થઈ આપણી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. મિત્રો ખાસ સૂત્ર યાદ રાખજો. આ સૂત્ર બંનેના, એમાં ભૂલ ના થાય એ ખાસ કાળજી રાખજો. કારણ કે જે દાખલા આપણે કરશું એમાં સૌથી પહેલા આપણે સૂત્ર લખવાના, પછી જો પથ લંબાઈની જરૂર પડે તો પથ લંબાઈ લખવાની, સ્થાનાંતરની જરૂર પડે તો સ્થાનાંતર લખવાનું. પણ યાદ રાખજો સમય ટોટલ લેવાનો છે. બરોબર. તો ચાલો દાખલા ગણીએ આપણે. તો આપણી ચોપડીનો ઉદાહરણ નંબર 3.1 છે. બરોબર. આમાં તમને એક્સિયમ આપેલો છે, બધા જ અંતર મીટરમાં છે, અને 3 પોઈન્ટ આપ્યા છે, O, Q અને P. તો રકમ શું કહે છે કે એક ખાર સુરેખ રેખા પર ગતિ કરે છે. સુરેખ રેખા છે એટલે ખાલી એક્સિયમ લીધેલો છે આપણે. આ ખાર 18 સેકન્ડમાં O થી P, મતલબ O થી P આગળ જવું હોય તો 18 સેકન્ડમાં જાય છે, અને 6 સેકન્ડમાં P થી Q પરત આવે છે. મતલબ જો O થી P જવું હોય તો 18 સેકન્ડ અને P થી Q પર આવવું હોય તો માત્ર 6 સેકન્ડ જ લાગે છે. તો પહેલો સવાલ કે O થી P જાય ત્યારે, અને બીજો સવાલ O થી P ઉપર જઈ Q ઉપર પાછો ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તમારે શોધવાનું છે. ખબર પડી સવાલમાં? પહેલા O થી P જવાનું અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનું, પછી બીજા સવાલમાં O થી P જઈ પાછો Q પર આવવાનું, અને આના માટે પણ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનું છે. તો ચાલો આપણે શોધીએ. તો ભાઈ સૌથી પહેલું, બરોબર, ગાડી ક્યાં જવાની? આપણી કાર O થી P આગળ. તો સૌથી પહેલું સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. તો સૌથી પહેલું શોધીએ આપણે સરેરાશ ઝડપ. તો કયું સૂત્ર હતું મિત્રો? પથ લંબાઈ
છેદમાં લાગતો કુલ સમય. તો આપણી પાસે પથ લંબાઈ કેટલી મિત્રો બોલો? આપણે ક્યાંથી ક્યાં જવાનું છે? O થી P. તો O થી P માટે કેટલું અંતર છે? આ O છે 0 અને P છે 360. તો 0 થી 360 નું કેટલું અંતર લખાય? 360 છેદમાં સમય. તો આપણને આપેલું છે કે O થી P માટે કેટલો સમય લાગે છે? 18 સેકન્ડ. તો છેદમાં આવશે 18. તો આ થઈ ગયું આપણું સરેરાશ ઝડપ. કેટલી આવી? 20 મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી? આ થયું સરેરાશ ઝડપ. હવે આપણે શોધીએ સરેરાશ વેગ. બોલો સૂત્ર સરેરાશ વેગનું. તો સરેરાશ વેગનું પહેલા હંમેશા સૂત્ર લખવાનું. આ ખાસ યાદ રાખવાનું. સ્થાનાંતર છેદમાં લાગતો સમય. સૂત્ર વગર આગળ જવું નહીં. બરોબર? જો સૂત્ર આવડશે તો બધા દાખલા આવડશે તમને. તો સૌથી પહેલા લખો આપણે સૂત્ર. હવે આપણે જોઈએ સ્થાનાંતર કેટલું. તો O થી P માટેનું સ્થાનાંતર કેટલું? તો યાદ કરો, સ્થાનાંતરમાં મેં તમને શું કીધું હતું? બોલો, સ્થાનાંતર લેવું હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો O થી P આગળ જઈએ તો પહેલું સ્થાન આપણું O અને અંતિમ સ્થાન આપણું P. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન 360 અને પ્રારંભિક સ્થાન 0. તો કેટલું થાય? અંતિમ સ્થાન 360 માઇનસ પ્રારંભિક સ્થાન 0 અને O થી P નો સમય તો 18 સેકન્ડ જવાનો. તો છેદમાં 18. તો શું થયું? સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ ફરીથી 360 ભાગ્યા 18. તો 20 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે સૌથી પહેલા સૂત્ર લખવાના, પછી વિચારવાનું કે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું કેટલું થશે. બરોબર? તો આ થયો પહેલો ભાગ. હવે બીજો ભાગ લઈએ કે આપણે O થી P જવાનું અને P થી Q પાછું આવવાનું. હવે એના માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધીએ આપણે. તો સૌથી પહેલું સરેરાશ ઝડપ. સૌથી પહેલા મિત્રો સૂત્ર લખવાનું, પથ લંબાઈ અને લાગતો કુલ સમય. હવે આમાં ખાસ યાદ રાખજો કે અહીંયા તો ખાલી O થી P જ હતું એટલે સમય ખાલી એક જ લીખો તમે. અહીંયા O થી P, P થી પાછું Q ઉપર આવવાનું છે. તો તમારે કુલ સમય લેવાનો છે. મતલબ O થી P નો સમય અને P થી Q નો સમય. ચાલો સૌથી પહેલા મને પથ લંબાઈ કહો. ચાલો તમારે જ કહેવાનું છે. પહેલા O થી P જઈએ પછી P થી Q આવીએ. તો O થી P નું પથ લંબાઈ કેટલો? આ 0 અને આ છે 360. તો 0 થી 360 જાઓ તો પથ લંબાઈ કેટલી? 360 મિત્રો પ્લસ P થી Q 360 થી 240. 360 240 તો કેટલું અંતર થયું? આટલું અંતર ખાલી 120 થાય. 240 છે, આ 360 છે, તો કેટલું અંતર થયું? 120. તો અહીંયા આવશે 120 છેદમાં ટોટલ સમય O થી P નો સમય પ્લસ P થી Q નો સમય. તો O થી P નો સમય છે આપણી પાસે 18 અને P થી Q નો સેકન્ડ આપણી પાસે 6. તો આ થયું 480 છેદમાં 24. તો આ થયું 20 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપ તો આપણને એટલી જ મળી છે. હવે સરેરાશ વેગ. બોલો સૂત્ર. સૌથી પહેલું સૂત્ર લખવાનું, સ્થાનાંતર છેદમાં સમયગાળો. બોલો સ્થાનાંતર માટે માત્ર પહેલું અને છેલ્લું સ્થાન, બીજું કશું જ નહીં. તો આપણે O થી P અને P થી Q આગળ જઈએ છીએ. તો આમાં પહેલું સ્થાન કયું અને અંતિમ સ્થાન કયું? તો પહેલું સ્થાન આપણું O અને અંતિમ સ્થાન આપણું Q. P નું કોઈ જરૂર નથી આપણે સ્થાનાંતર માટે. પથ લંબાઈમાં કરો. બરોબર? તો આપણે અંતિમ સ્થાન લઈએ Q અને પ્રારંભિક સ્થાન લઈએ O. તો આપણી પાસે અંતિમ સ્થાન કેટલું? Q એટલે કેટલું? 240 અને પ્રારંભિક સ્થાન કેટલું? O એટલે 0. તો કેટલું થયું? 240 માઇનસ 0 છેદમાં સમય તો કુલ લેવાનો. બરોબર? એવું નહીં કરતા કે આપણે ખાલી O અને Q લીધું તો ખાલી એનું સમય લઈએ. નહીં, છેદમાં બંનેમાં ટોટલ સમય તમારે લેવાનો છે. બરોબર?
તો છેદમાં સમય 18 + 6 તો કેટલો આવ્યો 240 છેદમાં 24 તો જવાબ થઈ ગયો 10 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો આપણો સરેરાશ વેગ. આ રીતે મિત્રો સૌથી પહેલા તમારે લખવાનું સૂત્ર અને પછી પથ લંબાઈ કે સ્થાનાંતર જે શોધવું હોય શોધીને કિંમત મૂકી દેવાની અને સાદરૂપ આપી દેવાનું એટલે તમારો જવાબ આવી છે. પણ ખાસ સૂત્ર યાદ હોવા જરૂરી છે. તો આ થઈ ગયો તમારો તફાવત. ખાસ યાદ રાખજો. એના ઉપરના દાખલો છે બરોબર. ખાસ સૂત્ર યાદ રાખજો. લખી દો. હવે મિત્રો આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો દાખલો જોયો. હવે તમને આજુ અલગ અલગ વેરાયટીના અલગ દાખલા તમને મજા આવે એવા કરાવવા માટે આવેલો છું. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક મોટરસાયકલ સવાર તેને કાપવાના કુલ અંતરના 1/3 જેટલું અંતર એટલે ટોટલ અંતર જે કાપે એનો ત્રીજો ભાગ 10 કિલોમીટર પર કલાક અને બાકીનું પછીનું અંતર 20 કિલોમીટર પર કલાક અને પછી બાકીનું અંતર 30 કિલોમીટર પર કલાકની ઝડપે કાપે છે. તો આપણે દોડીએ પહેલા તો તમે ખ્યાલ હશે. ધારો કે મોટરસાયકલ આ સ્થાનથી આ સ્થાન પર જાય. ધારો કે ટોટલ અંતર લઈએ આપણે d બરોબર. તો સૌથી પહેલું અંતર 3 ભાગ પાડીએ સરખા તો અંતર થઈ ગયું. ત્રીજા ભાગનું ઝડપ શું આપી છે v1 લખીએ અને 10 કિલોમીટર પર અવર. ત્યારબાદનું અંતર 20 કિલોમીટર પર કલાક તો v2 થઈ ગયું 20 કિલોમીટર પર અવર અને પછીનું બાકીનું જે અંતર છે એ 30 કિલોમીટર પર કલાકની ઝડપે કાપે છે. તો આ બાકીનું અંતર 30 કિલોમીટર પર કલાકની ઝડપે કાપે છે. તો આ મોટરસાયકલની સરેરાશ ઝડપ શોધો. તો લાસ્ટ એક્ઝામ્પલમાં મેં વાત શું કરી હતી? સૌથી પહેલું સૂત્ર લખો. તો સરેરાશ ઝડપનું સૂત્ર બોલો. કયું સૂત્ર હતું? યસ, પથ લંબાઈ છેદમાં સમયગાળો બરોબર. તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ બોલો અહીંયાથી અહીંયા સુધી કાપેલ કુલ અંતર કેટલું? d/3 + d/3 + d/3 ટોટલ અંતર આપણે d થશે. તો લખી શકો d/3 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 છેદમાં ધારો કે અહીંયા સમય લઈએ t1 આટલું અંતર કાપવા માટે, સમય લઈએ t2 અને આટલું અંતર કાપવા માટે સમય લઈએ t3. તો કુલ સમય શું લખી શકીએ? t1 + t2 + t3 બરોબર. માટે બોલો d/3 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 તો કેટલું અંતર થયું? d. હવે ખાસ ધ્યાન રાખજો આપણી પાસે t1 સમય નથી પણ આપણી પાસે ઝડપ અને આપણી પાસે અંતર છે. અહીંયાથી અહીંયાનું અંતર અને એની ઝડપ બરોબર. તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય શું થાય? અંતરના છેદમાં વેગ. તો આના માટે અંતર કેટલું? d/3 અને છેદમાં વેગ 10. તો d/3 / 10 તો શું થશે? t1 ની જગ્યાએ d/30 d ના છેદમાં 30. ફરીથી કહો આપણી પાસે સમય નથી પણ આપણી પાસે રકમમાં અંતર અને ઝડપ છે બરોબર. તો આપણી પાસે અહીંયાનું અંતર કેટલું? d/3 અને અહીંયાથી અહીંયાનું અંતર d/3 વેગ કેટલો છે? 10. તો આપણી પાસે વેગ છે, આપણી પાસે અંતર છે, આપણે શોધવું છે સમય. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. તો આ અંતર થયું d/3 અને વેગ છે 10. તો d/3 / 10 d/30. એ જ પ્રમાણે t2 સમય. t2 એટલે આ બીજા ભાગનો સમય. તો બીજા ભાગનું અંતર છેદમાં બીજા ભાગનો વેગ. તો અંતર તો d/3 છે પણ વેગ થશે 20. તો d/3 / 20 કેટલું થાય? d/60. એવું જ t3 સમય. કેટલું અંતર? d/3 ત્રીજા ભાગનો સમય
તો ત્રીજા ભાગનું અંતર અને ત્રીજા ભાગનો વેગ લેવાનો d/3 અને છેદમાં 30 તો થશે d/90. બરોબર. એટલે જો વસ્તુ ના આપેલું હોય ને, આ ફિઝિક્સ સબ્જેક્ટની એક મસ્ત વાત છે કે જો તમે કોઈ કિંમત ના આપી હોય ને તો એ શોધવા માટે રકમમાં તમને કઈ આપેલું જ હોય. તો એ સમય નથી, પણ એ શોધવા માટે આપણી પાસે અંતર અને ઝડપ છે. એ હંમેશા આપેલું હોય. બરોબર. તો આ સાદું આપીએ આપણે. તો આ થઈ ગયું d અને m. d કોમન કાઢી દઈએ. દશા કેટલો? 90, 60, 30. તો આ 30 30 તો 60, 30 3 90, એટલે 3 30 કોમન. અહીંયા 6 તો કેટલા વધે? 180 દશા થાય. તો અહીંયા ગુણો 6 3 2. આ d કેન્સલ. આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 180 ડિવાઇડ બાય 6 ને 3 9 2 11 ડિવાઇડ બાય 11. આ થઈ ગયો કિલોમીટર પર અવર. ભાગાકાર લખી શકો, આમ પણ લખી શકો. બરોબર. તો આ રીતે તમે સરેરાશ ઝડપ શોધી શકો. સૌથી પહેલું સૂત્ર. આના વગર આગળ નક્કી કરવાનું કંઈ પણ. એક હવે ખબર પડી ગઈ કે પથ લંબાઈ શોધવી છે, પછી તમને ખ્યાલ આવી જાય કે પથ લંબાઈ એટલે બધું જ અંતર લેવું પડે. તો આખું અંતર d તો છે જ આપણી પાસે, પણ છેદમાં સમય ટોટલ, પણ સમય તો હતો જ નહીં. એના માટે આપણી પાસે અંતર અને ઝડપ હતી. તો આપણે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ લઈને સમય જગ્યાએ મૂકી શકો અને સાદું આપો તો જવાબ 180 પ્રતિ યુનિટ 11 કિલોમીટર પર કલાક તમને મળે. ચલો ના જો મસ્ત એક દાખલો બીજો એક જોઈએ આપણે. નેક્સ્ટ શું કહે છે? કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપે છે. એક જ દિશામાં જાય છે, પણ ઝડપ જુદી જુદી અને અંતર પણ જુદા જુદા. આ દાખલામાં તમે જોયું હોય તો આમાં ઝડપ જુદી હતી, પણ અંતર કેવા હતા? સરખા સરખા હતા. પણ આમાં અંતર બી અલગ અલગ છે અને ઝડપ પણ અલગ અલગ છે. તો આ વાહન માટે સરેરાશ ઝડપનું સૂત્ર મેળવો. તો સૌથી પહેલા હંમેશા રકમ હોય ને એને આધારે આવી એક આકૃતિ સિમ્પલ તોડી લેવી, જેથી તમને દાખલો સમજવામાં તકલીફ ઓછી પડે. તો આપણને કીધું છે કોઈ એક જ દિશામાં જાય છે, ધારો કે અહીંયા જાય છે, પણ જુદી જુદી ઝડપોથી અને જુદા જુદા અંતરોથી. તો ધારો કે આપણે ધારીએ બરોબર, અહીંયાની ઝડપ v1, અહીંયાની v2, આ v3, આ v4, બરોબર, આવી n સુધી તમે લખી શકો. અને જુદા જુદા અંતરો છે, તો આ અંતર d1, આ અંતર d2, આ અંતર d3, આ અંતર d4, આવા અંતરો લખી શકો. તો શોધવાનું શું છે? સરેરાશ ઝડપ. તો સૌથી પહેલું શું લખવાનું? સૂત્ર. તો શું થઈ ગયું? સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર હતું? પથ લંબાઈ છેદમાં સમય. બોલો તો શું લખી શકો? પથ લંબાઈ એટલે કાપેલું બધું જ અંતર. તો આ દાખલામાં કયા કયા અંતર છે? તો d1, d2, d3, d4 n સુધી. તો બધા જ અંતરનો આપણે કરીએ સરવાળો તો આપણે કુલ અંતર મળી જશે. તો શું થશે? d1 d2 d3 d4 n સુધી. બરોબર. અને છેદમાં સમય, કુલ સમય. તો આનો સમય t1 ધારીએ, આમાં t2, આ t3, આ t4 એમ સુધી લખી દઈએ. તો સમય થઈ ગયો t1, t2, t3, t4 n સુધી. ફરીથી પાછું રકમમાં આપણને ખાલી બે જ વસ્તુ આપ્યું છે, સમય આપેલું નથી. મેં તમને શું કીધેલું? જો સમય ના હોય તો એના માટે બીજી કઈક વસ્તુ આપેલી જ હોય. તો આપણા માટે અંતર અને વેગ છે. તો ફરીથી પાછું વેગ એટલે અંતરના છેદમાં સમય, તો સમય એટલે અંતરના છેદમાં વેગ લખી શકીએ આના જગ્યાએ. તો d1 d2 d3 d4 છેદમાં d1 પહેલાનો સમય, તો પહેલાનું અંતર અને પહેલાનો વેગ. તો સમય એટલે અંતરના છેદમાં વેગ. તો શું લખી શકો?
d1 છેદમાં આવું જ t2 એટલે બીજો ભાગ તો શું આવશે d2 છેદમાં v2 t3 t4 આ દરેક માટે લખી શકાય અને પછી સાદું જો કે આમાં કિંમત આપી નથી અહીંયા શું થશે પણ જો કિંમત આપી હોય તો સાદું કરવાનું બરોબર તો આ રીતે તમે સરેરાશ ઝડપનો આ બીજો ટાઈપનો દાખલો તમે જોયો બરોબર અમે એક નાનો કિસ્સો છે કયો કિસ્સો આ જ દાખલા ઉપરથી બનાવ્યો છે કે જો વાહન બે જુદી જુદી ઝડપો v1 અને v2 થી સમાન અંતરો જોજો હા ઝડપ અલગ છે પણ અંતર કેવું છે એક સરખું કાપે તો આમાં શું ફરક પડે તો આ રીતે લખી શકો v બાર ઇઝ ઇક્વલ ટુ બે અંતર બે ઝડપ પાછા અંતર સરખા મતલબ આ રીતે આ ડી હોય તો આ પણ ડી ભલે ઝડપ અલગ અલગ હોય પણ અંતર કેવા લેવાનું છે સરખા તો આમાં અંતર ઉપર હતું તો શું હતું d પ્લસ d છેદમાં આનો સમય પ્લસ આનો સમય તો શું થશે d છેદમાં v1 d છેદમાં v2 તો ઉપર થશે 2d છેદમાં d કોમન લસા v1 v2 તો શું થાય v1 પ્લસ v2 છેદમાં v1 v2 આ d કેન્સલ આ v1 v2 કૌંસમાં તો થઈ ગયું 2 v1 v2 છેદમાં v1 પ્લસ તમે આ એક શોર્ટકટ સૂત્ર તરીકે લઈ શકો પણ ક્યારે માત્ર જો અંતર સરખા હોય અને ઝડપ અલગ અલગ બે માટે હોય તો આ ડાયરેક્ટ સૂત્ર તમે મૂકીને શોર્ટકટમાં એક જ સ્ટેપમાં જવાબ તમારો આવી જાય પણ બે જ આપ્યું હોય ત્યારે પણ જો બે કરતા વધારે હોય તો બે કરતા વધારે ઝડપ હોય તો તમે આમાં વિચારો શું ફરક પડે તમે જુઓ અહીંયા આ બે થી બે અંતર હતા તો d પ્લસ d ધારો કે ત્રણ અંતર હતો તો d પ્લસ d પ્લસ d ત્રણ વખત આવે બરોબર છેદમાં t છેદમાં v1 t છેદમાં v2 t છેદમાં v3 d પાછો કોમન બરોબર તો d તો ઉપર કેન્સલ થવાનો છે બરોબર પણ જો બે ઘટક હોય તો ઉપર આવે બે ત્રણ ઘટક હોય તો ઉપર આવે ત્રણ ચાર ઘટક હોય તો ઉપર આવે ચાર અંતર સરખા હોય છે ભલે ઝડપ અલગ અલગ હોય તો આના માટે n માં લખવું હોય તો શું લખાય કે v બાર ઇઝ ઇક્વલ ટુ ઉપર બે ઘટક તો બે ત્રણ તો ત્રણ તો n ઘટક લઈએ તો ઉપર આવશે અને છેદમાં d તો કેન્સલ તમે આ સ્વરૂપ લખી શકો d તો કેન્સલ થવાનું તો વેટુ ખાલી 1 upon v1 plus 1 upon v2 આ તો ખાલી બે જ ઘટક હતા જો n ઘટક હોય તો 1 upon v1 plus 1 upon v2 આવા એટલે તમારી પાસે જો બે ઘટક હોય અને જો અંતર સરખો હોય અને વેગ અલગ અલગ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો સૂત્ર પણ ધારો કે આ જ દાખલો લો તમારી પાસે અંતર સરખા છે ભલે ઝડપ અલગ અલગ રહે તો તમારી પાસે બે કરતા વધારે ઘટક હોય ઝડપ અલગ અલગ હોય તો તમે આ શોર્ટકટ સૂત્ર લઈ શકો જ્યાં n શું જેટલા કટકા સરખા સરખા આમાં ત્રણ કટકા હતા તો અહીંયા આવશે 3 આમાં બે કટકા છે તો આમાં આવશે 2 અને છેદમાં જેટલા ઘટકના ઝડપ આપેલા હોય એટલા લેવાના બરાબર અહીંયા d તો કેન્સલ થઈ જવાનું છે d ની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાલી 1 upon v1 plus 1 upon v2 આવા જેટલાના ઝડપ આપેલા હોય તે લખવાનું આમાં 3 હતા તો અહીંયા 3 સુધી આવે બરોબર એટલે આ થઈ ગયું તમારું n ઘટક માટેનું સૂત્ર અને આ થઈ ગયું તમારું માત્ર 2 પરંતુ યાદ શું રાખવાનું આ બંને કિસ્સામાં અંતર કેવા હોવા જોઈએ એક સમાન હોવા જોઈએ જો સમાન નહીં હોય તો આ ડાયરેક્ટ લખી શકાશે નહીં તો પછી આ રીતે તમારે લખવા પડશે બરોબર તો આ રીતે સરેરાશ ઝડપ તમે શોધી શકો છો તો લખી લો હવે